અને તમામ યુજીવીસીએલ ડીજીવીસીએલ એ જ 2017માં એવો મોટો જુવાળ ઊભો થયો કે સાથે 7 કંપનીમાં આપણી માન્યતા મળે એવી હતી. એટલે આપણું ગીતા યુનિયન, આપણા વિરોધી જે યુનિયનો છે, જે ટેકનિકલ કેડરના નથી, ક્લાર્ક અને એન્જિનિયરોના છે યુનિયન, એને ગીતાને તોડવા માટે દંડ બંધ બેટ જોઈએ પૈસાથી માંડીને જેટલું આ ગીતા ટેકનિકલ યુનિયન કેમ તૂટે, કેમ તોડવું, આ તમામ પ્રયાસો કર્યા. એટલે ગીતાને વિખેરી નાખ્યું. 7 કંપનીમાં માન્યતા જો મળી ગઈ હોત તો અત્યારે આપણા જે હાથ છે ફિલેલ હાઉસ, રિક્સેલ હાઉસ, ચોથામાંથી ત્રીજામાં લેવા ને 8 કલાક આ મળી ગયું કામની કલાક. પણ આપણા વિરોધી યુનિયન હંમેશાની માટે કમનસીબ છે. આપણી પાસે 25,000 ટેકનિકલ કેડર છે આપણા આખા ગુજરાતમાં, ને આજે જીવીટીકીમાં 1500-2000 ટેકનિકલ છે. અમારી પાસે 7-8 હજાર છે, બરોબર, આખા ગુજરાતમાં. એટલે આપણી કમનસીબ છે જે 25,000 આપણું કેડરના માણસો, જે આપણા વિરોધી, જે વર્ષોથી રાજ કરે છે, જે વર્ષોથી આપણા પ્રશ્નોનો કોઈ હલ કર્યો નથી ને સહયોગ કરે છે એમાં, અને એની સાથે છે. દુઃખની વાત છે, આજે આપણે અહીંયા ભેગા થયા છીએ તો 200-500 જણા ભેગા થયા છે. 25,000 આપણા માણસો ટેકનિકલ છે. 200-500 જણા ભેગા થયા, બધાને કાંઈક ને કંઈક કામ આવી જાય છે, ઘરનું ઓલું પેલું. પોતાના હક માટે પણ સાંભળવા આવવા માટે સમય નથી. હવે અમે બધા કેની માટે લડીએ છીએ?